રાજ્ય કૃષિ ભાવ પંચની આજે મહત્વની બેઠક મળી રહી છે। ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં બેઠકની શરૂઆત થઈ ગઈ છે। ખરીફ પાકોના ટેકાના ભાવ અંગે કેન્દ્રને ભલામણ કરવા ચર્ચા। ખરીફ પાકોના ટેકાના ભાવ નક્કી કરે છે કેન્દ્ર સરકાર। રાજ્ય સરકારો તરફથી ભાવ અંગે કરવામાં આવતી હોય છે રજૂઆત। ખરીફ પાકોના ટેકાના ભાવ નિયત કરવાની કવાયત। તો રાજ્ય કૃષિ ભાવ પંચની મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે। સંવાદદાતા વિપુલ બાલથા આપણી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાયા છે। વિપુલ, રાજ્ય કૃષિ ભાવ પંચની આજે મહત્વની બેઠક મળી રહી છે। બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। કયા કયા મુદ્દે ચર્ચા થશે? जी बिल्कुल, दर वर्षे जे छे ते राज्यना किसानो माटे जे तेमनुं उत्पादन थतुं होय छे तेना भावो नियत करवा माटे आ बेठक मळती होय छे अने तेने ज लईने जे कृषि पाको छे तेना वर्ष 2024 અને 25 माटेना भाव नक्की करवा माटेनी आ 25-26 माटेना भाव नक्की करवा माटेनी आ बेठक मळी छे। खास करीने खरीफ सीजनमां जे कृषि पाको जे उत्पादित थाय छे तेना भावो अंगे आ बेठकमां खास चर्चा करवामां आवशे। किसानो जे पोतानो पाक पकवता होय छे अने तेने કેટલો ખર્ચ થાય છે ને અને તેની સામે બજારમાં શું ભાવ ચાલે છે આ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। કિસાનોને તેમના પાકનું મહત્તમ મૂલ્ય મળી રહે તે માટેના ચર્ચા જે છે તે આજની બેઠકમાં કરવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત છે કે તમામ કૃષિ પાકોના ભાવો જે નક્કી કરવાનું કામ જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે। કેન્દ્રના કૃષિ અને ભાવ નિયમન પંચ દ્વારા કરવામાં આવતું હોય છે, પરંતુ દરેક રાજ્ય સરકારો દ્વારા પોતાના રાજ્યમાં ખેડૂતોને થતો अन्य जे बाबतो छे अने पाकना भाव जे छे तेनी सरखामणी करवामां आवती आधारे केंद्र सरकारने भलामण करवामां आवती होय छे। राज्य सरकार खरीफ पाको जेवी के मगफળી, सोयाबीन, तेलीबिया जेवा जे पाको गुजरातना खेडूतो पकवता होय छे तेना भावो आज राज्य सरकारना कृषि विभाग द्वारा नक्की करवामां आवशे। खास करीने कृषि मंत्रीनी अध्यक्षतामां बेठक योजाई छे, जेमां कृषि राज्यमंत्री, सहकार मंत्री, कृषि सचिव सहित किसान आगेवानो पण आ बेठकमां उपस्थित छे। जी आभार विपुल, તમામ જાણકારી આપવા માટે।